હાલો વિદ્યાર્થી મિત્રો, તો સમ ટર્મ્સ આપણે જોવાના છે, જેમાં પહેલો ટોપિક છે કોન્કેવ મિરર. મિરર તો કોન્કેવ મિરર એટલે શું? તો કે સ્પેરિકલ મિરર, મિરર with reflecting surface curved inwards. ગુજરાતીમાં લખી નાખી, જે ગોલીય અરીસામાં પરાવર્તક સપાટી અંદરની તરફ ગોળ એટલે કે વક્રાકાર હોય, વક્રાકાર હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે. આ આપણે અંતર્ગોળ અરીસો. તો જો કઈ રીતે આપણને, તો મેં તમને કીધું કે આમાં શું કીધું, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ ગોળ હોય એટલે કે આ ટાઈપનો અરીસો. આ બાજુ તો કોટિંગ હશે એટલે ત્યાં તો કાંઈ દેખાય નહીં, પણ આ એની કેવી હશે? પરાવર્તક સપાટી. અહીંયા તમે ઊભા રહ્યો તો તમે દેખાવ, બરાબર. તો એની અંદરની જે સપાટી છે, ઇનવર્ડ જે સરફેસ છે, એ કેવી હશે? તો કે રિફ્લેક્ટિંગ સાઈડ હશે, જ્યાં રિફ્લેક્શન થશે, બરાબર. હવે એવી રીતે આપણે આ જોઈ લઈએ કોન્વેક્સ. તો કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ. તો બહિર્ગોળ અરીસાની અંદર કેવું હશે? તો કે સ્ફેરિકલ મિરર with reflecting surface curved outward is called convex mirror. તો કોન્વેક્સ મિરરમાં આ ટાઈપનું હશે. ગુજરાતીમાં લખી લે, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ હોય, બહારની તરફ વક્રાકાર હોય એટલે કે ગોળ હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે. ક્લિયર? તો આને આપણે દોરી દઈએ. આ કઈ ટાઈપનો હશે? આ ટાઈપનો હશે. આ સપાટી કેવી હશે? કોટિંગ વાળી હશે, સિલ્વર અથવા એલ્યુમિનિયમની. અને અહીંયા તમે ઊભા રહ્યો તો તમે એને દેખાવ, મતલબ કે આ બાજુ રિફ્લેક્શન થાય છે, તો રિફ્લેક્શન સાઈડ, રિફ્લેક્ટિંગ સાઈડ અથવા તો પરાવર્તક સપાટી. ક્લિયર? તો આ બે ટાઈપ્સ છે, બરાબર. હવે આપણે આગળ એના ટર્મ્સ જોઈ લઈએ અમુક. તો ટર્મ્સ જોવામાં મજા આવશે તમને. અને ટર્મ્સ અમુક જોઈ લઈએ આપણે, બરાબર. તો ધારો કે આપણે એક અંતર્ગોળ અરીસો લઈ, એટલે કે કયો મિરર લઈએ આપણે? કોન્કેવ મિરર અથવા અંતર્ગોળ. તો જો શું થાય, અંતર્ગોળ અરીસો લઈ તો અહીંથી જે આ ભાગથી આ ભાગનું તમે ડિસ્ટન્સ માપો, અહીંથી તમે લ્યો, અને આપણે એમ અને એન કહી દઈ. આ ભાગથી લઈ અને અહીંથી લઈને આટલું તમે જો જે ડિસ્ટન્સ માપ કરો, અને વચ્ચે જે આ જે ભાગ છે એમએન, એને કહેવાય અપાર્ચર ઓફ સ્પેરિકલ મિરર. ગુજરાતીમાં ગોલીય અરીસાનું દર્પણ મુખ, બરાબર. આ જે ભાગ છે, આ ભાગને આપણે એને થોડુંક વ્યવસ્થિત દોરીએ એટલે આખું પન્નામાં આવી જાય તો આપણને દેખાય. તો આ જે ભાગ જેને આપણે એમ એન કહીએ છીએ, આને કહેવાય દર્પણ મુખ અથવા તો અપાર્ચર
સ્ટ્રક્ચર ઓફ સ્પેરિકલ મિરર. ક્લિયર? આથી આ ભાગ. હવે આનું આપણે સેન્ટર લઈ, આનું ધારો કે આપણે અહીંયા સેન્ટર લીધું, એને કહેવાય પી, પોલ. ગુજરાતીમાં એને કહેવાય ધ્રુવ. આનું જે આપણે સેન્ટર લઈ તો એને કહેવાય પી, પોલ, અથવા તો એને કહેવાય ધ્રુવ. બરાબર? એનું આપણે લખવું હોય તો આમ લખી શકીએ, ધ મિડ પોઈન્ટ ઓફ રિફ્લેક્ટિંગ સરફેસ ઓફ મિરર, અથવા તો પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ. તો જો પી એટલે આ mn નું આપણે જે માપ લઈ અને એનું જે સેન્ટર હોય એને પી કહેવાય. હવે સેન્ટરમાંથી જે અક્ષિસ પાસ થાય એને કહેવાય પ્રિન્સિપલ અક્ષિસ. શું કહેવાય? પ્રિન્સિપલ અક્ષિસ. ગુજરાતીમાં એને કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ અથવા પ્રિન્સિપલ એક્સિસ. હવે મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે આ રીતે આપણે ગોળામાંથી આપણે શું બનાવીએ છીએ? કોનકેવ મિરર બનાવીએ છીએ, અથવા તો અંતર્ગોળ અરીસો. તો એનું એક સેન્ટર એ હોય. તો આમાં એનું એક સેન્ટર હશે જેને આપણે શું કહીએ છીએ? સી. તો આ સી ને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? તો કે સી ને કહીએ છીએ સેન્ટર ઓફ ગોળાનું છે એટલે કર્વેચર. સેન્ટર ઓફ કર્વેચર ગુજરાતીમાં એને કહેવાય વક્રતા કેન્દ્ર. મતલબ કે આ ગોળાનું જે કેન્દ્ર હતું એ જ હવે આનું એક કેન્દ્ર હશે ને, એને આપણે સી કહીએ છીએ, વક્રતા કેન્દ્ર. હવે એના પછી આપણે જોઈ લઈએ. હવે આ સી અને પી, આ જે સી, આ પી છે અને આ છે સી, એટલે કે પી એટલે પોલ અને સી એટલે કર્વેચર. બરાબર? સેન્ટર ઓફ કર્વેચર અથવા તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું જે સેન્ટરનું બિંદુ, વચ્ચેનું જે બિંદુ હોય જેને કહેવાય એફ, કેપિટલ એફ. કેપિટલ એફ એટલે અહીંયા હું લખી દઉં છું તમને, મિડ પોઈન્ટ ઓફ બિટવીન સેન્ટર એન્ડ પોલ. સેન્ટર એટલે સેન્ટર ઓફ કર્વેચરની વાત થઈ છે. એન્ડ પોલ ગુજરાતીમાં એફ એટલે મુખ્ય કેન્દ્ર, અને મુખ્ય કેન્દ્ર સી અને ધ્રુવ, મુખ્ય કેન્દ્ર નહીં પણ વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ વચ્ચેનું બિંદુ, કેમ કે મિડ પોઈન્ટની વાત થઈ છે. બરાબર? તો એફ એટલે પી અને સી વચ્ચેનું. એફ મીન્સ, એફ એટલે આ શું છે? તો કે ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ. ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ. ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ. અને ગુજરાતીમાં એને કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. એફ જે સી અને પી વચ્ચેનું સેન્ટર છે, જે સી અને પી નું શું છે? સેન્ટર છે. બરાબર? તો આ તમે જોઈ લ્યો, જે પી અને પી એટલે કે પોલ અને સી એટલે કર્વેચર ઓફ સેન્ટર ઓફ કર્વેચર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું સેન્ટર છે એફ, ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ. બરાબર? હવે તમે જોજો મસ્ત વસ્તુ, આ જે સી, પી અને એફ, આ પી અને એફ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય સ્મોલ એફ. સ્મોલ એફ. શું કહેવાય? સ્મોલ એફ એટલે છે ફોકલ લેન્થ. ફોકલ લેન્થ. જે પી અને એફ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય ફોકલ લેન્થ. અહીંયા હું લખી દઉં છું સાઈડમાં પણ તમને, પી ટુ એફ ડિસ્ટન્સ એને શું કહેવાય? ફોકલ લેન્થ. અથવા તો પી અને એફ વચ્ચેનું અંતર જેને ફોકલ લેન્થ એટલે કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. પી અને એફથી પી થી એફનું જે અંતર છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ. તો આ એફ. હવે યાદ રાખજો, પી થી સી વચ્ચેનું અંતર, આ પી થી લઈ અને સી વચ્ચેનું અંતર એને કહેવાય આર. એને શું કહેવાય? આર. પી થી સી વચ્ચેનું અંતર અહીંયા તમને સાઈડમાં લખી દઉં છું, પી ટુ સી ડિસ્ટન્સ એને કહેવાય આર.
આર એટલે રેડિયસ ઓફ કર્વેચર. રેડિયસ ઓફ કર્વેચર એટલે વક્રતા ત્રિજ્યા. મતલબ કે P થી C વચ્ચેના અંતરને P થી C વચ્ચેનું અંતર જેને આર એટલે કે રેડિયસ ઓફ કર્વેચર અથવા તો વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. હજી એક વસ્તુ આપણે જોઈ લઈ. ધારો કે આવો એક કોન્કેવ મિરર હોય. કોન્કેવ એટલે કે અંતર્ગોળ અરીસો હોય અને અહીંથી એક પેરેલલ એક એક્સિસ, પ્રિન્સિપલ એક્સિસ, પેરેલલ નહીં પ્રિન્સિપલ એક્સિસ એટલે કે મુખ્ય અક્ષ પાસ થતી હોય. હવે જો તમે આને પેરેલલ બધા સિગ્નલ આપો આવી રીતે આમ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ, અહીંયા કે ને તો કે પ્રિન્સિપલ એક્સિસને તમે પેરેલલ આપો, બધા લાઇટ ઓફ રે આપો, ઇન્સિડેન્ટ રે છે આ બધા તમે આમ પેરેલલ આપો આ રીતે આમ, તો જે આ બધા પેરેલલ રેસ છે એ હંમેશા એક કોમન પોઈન્ટ, અહીંયા સી તો આ હોય જ બરાબર, આનું કેન્દ્ર એક કોમન પોઈન્ટમાંથી જ પાસ થાય. જો આ રીતે આમ આ બધા રે આમ કોમન પોઈન્ટમાંથી જ પાસ થશે. આ કોમન પોઈન્ટમાંથી જ પાસ થશે. આ જે કોમન પોઈન્ટ છે એને જ આપણે એફ કહીએ છીએ. એફ એટલે આપણે એને કહીએ છીએ ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ અથવા ગુજરાતીમાં જેને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. આ બધા જે કિરણો જો પેરેલલ આવતા હશે, પ્રિન્સિપલ એક્સિસને સમાંતર હશે, એટલે કે મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ હંમેશા ઓલવેઝ કેમાંથી પાસ થશે? એક કોમન પોઈન્ટ, એક સામાન્ય બિંદુમાંથી, જેને શું કહેવાય તો કે જેને કહેવાય એફ. એફ એટલે ફોકલ પોઈન્ટ અથવા તો ફોકસ, ગુજરાતીમાં જેને કહેવાય મુખ્ય કેન્દ્ર. તો આ બધા અમુક ટર્મ્સ હતા જે તમારે શીખવાના હતા.